નારાયણ કવચ ઉપર પ્રવચન ચાલે છે. નારાયણ કવચમાં શ્લોક નંબર 19 આપણે પહોંચ્યા છીએ. 19માં અડધો શ્લોક થઈ ગયો તો અડધો બાકી છે. धर्म रक्षा के लिए महान अवतार धारण करने वाले भगवान कल की पाप बहुल कली काल के दोषों से मेरी रक्षा करे. मतलब જેણે ધર્મની રક્ષા કરવા માટે કલ્કી અવતાર ધારણ કર્યો એ કલ્કી ભગવાન કળિયુગના દોષોથી મારી રક્ષા કરે. મતલબ કળિયુગ આપણે અનેક પ્રકારના પાપ કરવા માટે મજબૂર કરે છે. કારણ કે કળિયુગ છે ને એ પાપનો યુગ છે. પાપનો યુગ છે એટલે આપણે અનેક પ્રકારના પાપો કરવા માટે કળિયુગ મજબૂર કરે છે. તો કે હે ભગવાન કલ્કી, તમે અમારી રક્ષા કરો અને કળિયુગમાં અમારી જે પાપોની વૃત્તિ છે એ પાપોની વૃત્તિને નષ્ટ કરો અને અમને પાપ કરતા અટકાવો. ભગવાન કલ્કીને અહીંયા આ રીતે રાખવામાં આવેલા છે. આમ પણ કલ્કી ભગવાન પાપોને નષ્ટ કરવા માટે જ ધરતી ઉપર આવવાના છે. કારણ કે કળિયુગમાં અત્યંત પાપ ફેલાઈ જશે ત્યારે ભગવાન કલ્કી મધ્યપ્રદેશમાં સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ શર્મા નામના બ્રાહ્મણના ઘરે મધ્યપ્રદેશમાં જન્મ લેવાના છે. અને જે લોકો એમ કહે છે કે કલ્કીનો જન્મ થઈ ગયો છે ને કલ્કી અમારે ત્યાં જન્મવાના અંદર, બધાય ખોટા લીના છે. એ બધાય ખોટા લીના છે. જે આપણું શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે એને અને એને જ પ્રમાણ માનીને હાલવું જોઈએ, બાકી બધાય ખોટા. કારણ કે કલ્કી અવતાર મધ્યપ્રદેશમાં સંભલ ગામની અંદર વિષ્ણુ યશ બ્રાહ્મણના ઘરમાં થશે ને એ બધાય સંતોનો એક મત છે. બાકીના બધાય ખોટા. પોતાના ભલે રોટલા શેકવા માટે કલ્કી ભગવાન પ્રગટ કરી દઈએ કે આ કલ્કી અવતાર થઈ ગયો ને ઓલો અવતાર થઈ ગયો ને કલ્કી અવતાર થઈ ગયો તો કરી દઈએ. હું કઉ છું મલેચ્છોનો નાશ છે. મલેચ્છોનો નાશ કરીને સનાતન ધર્મ ભલે ફેલાવી દઈએ. હું જોવી કલ્કી ભગવાન કલ્કી ભગવાન મારે ચોખ્ખું લખ્યું છે કે બધા મલેચ્છોનો નાશ કરી દેશે. ઘોડા ઉપર તલવાર લઈ નીકળશે ને 3 દીમાં તો મલેચ્છોનો નાશ કરીને સતયુગની સ્થાપના કરશે. હા, કોઈ એમ કે તમે કલ્કી અવતાર છે તને કઈ કરી દે, હાલ મલેચ્છનો નાશ હાલ ઓમે નડે છે. કોઈની તાકાત નથી. એટલે કલ્કી ભગવાન કળિયુગના 4,32,000 વર્ષ પછી જ થવાના છે. વાતો જ છે. વાતોને માનવી ન જોઈએ, શાસ્ત્રને જ માનવું જોઈએ. કોઈ કે તો શાસ્ત્રીય પ્રમાણ હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો કલ્કી ભગવાન આપણા કળિયુગના દોષોને નાશ કરે એવું એને પ્રાર્થના કરવામાં આવી છે. પછી કે છે પ્રાતઃકાળ ભગવાન કેશવ ગદા લઈને રક્ષા કરે. મતલબ જો આ પણ એક કવચનું અંગ છે કે પ્રાતઃકાળ એટલે સૂર્ય ઉગે ત્યાંથી કેશવ ભગવાન ગદા લઈને અમારી રક્ષા કરવા માટે આવી જાય. તો એ ક્યાં સુધી રક્ષા કરે? કુછ દિન ચढ़ आने पर भगवान गोविंद अपनी बांसुरी लेकर रक्षा करने के लिए आ जाए. થોડોક દિવસ ચડે એટલે 9 વાગ્યા પછી હાલો ને પ્રાતઃકાળ થી 8-9 વાગ્યા સુધી કે ભગવાન કેશવ રક્ષા કરે. અને 9 વાગ્યા પછી થોડો દિવસ માથે ચડી જાય તો ગોવિંદ ભગવાન વાંસળી લઈને મારી રક્ષા કરે. दोपहर के पहले भगवान नारायण अपनी तीक्ष्ण शक्ति लेकर रक्षा करे. दोपहर से पहले એટલે 11 અને 12 વાગ્યાનો સમય. આ તો 10:30 થી 12 વાગ્યા સુધીનો સમય. દુપહેર એટલે 12 વાગ્યાનો સમય. તો દુપહેર પહેલા એટલે લગભગ 10:30 થી 12 વાગ્યા સુધી નારાયણ પોતાની તીક્ષ્ણ શક્તિ લઈ અને અમારી રક્ષા કરે. અને દોપહરે ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન ને લઈને રક્ષા કરે. એટલે બપોરે 12 વાગે વિષ્ણુ ભગવાનને કાર્ય સોંપવામાં આવ્યું કે વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈ અને મારી રક્ષા કરે. तीसरे प्रहर में भगवान मधुसूदन
अपना प्रचंड धनुष लेकर मेरी रक्षा करे। ત્રીજો પહર એટલે 12 વાગ્યા પછી, 12 વાગ્યા પછી 2 વાગ્યા સુધીનો સમય, 3 વાગ્યા સુધીનો સમય છે, એમાં ભગવાન મધુસૂદન ધનુષ લઈને મારી રક્ષા કરે। સાયંકાલ में ब्रह्मा आदि त्रिमूर्तिधारी माधव, સાંજે 3 મૂર્તિ ધારણ કરવાના માધવ અમારી રક્ષા કરે। सूर्यास्त के बाद ऋषिकेश, मतलब हाथ पड़ी जाए, सूर्य अस्त થઈ જાય પછી ऋषिकेश भगवान મારી રક્ષા કરે। अर्धरात्रि के पूर्व तथा अर्धरात्रि के समय अकेले भगवान पद्मनाभ मेरी रक्षा करे। અડધી રાત હોય કે અડધી રાત પછીનો કે જે સમય હોય એમાં પદ્મનાભ ભગવાન મારી રક્ષા કરે। પછી કહે રાત્રિના પાછલા પ્રહરમાં શ્રી વત્સ લાંછન હરિ રક્ષા કરે। રાત્રિનો પાછલો પ્રહર, છેલ્લો પ્રહર એટલે 3 વાગ્યાથી 5 વાગ્યાનો સમય, આશરે હું તો કઉ છું, આમાં ગોટાળો થતો હોય તો, પણ સવારના પોરમાં વળી પાછા વત્સ લાંછન શ્રી હરિ રક્ષા કરે અને ઉષા કાળમાં ખડકધારી ભગવાન જનાર્દન અમારી રક્ષા કરે। ઉષા કાળ એટલે સૂર્ય ઉગવાનો સમય, અંજવાળું થોડું થોડું થઈ ગયું હોય ને એ સમય, અને સૂર્યોદય થી પૂર્વ દામોદર રક્ષા કરે અને સંપૂર્ણ સંધ્યા, 3 પ્રકારની સંધ્યામાં કાલ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર અમારી રક્ષા કરે। પછી કહે સુદર્શન आपका आकार चक्र रथ के पहिए की तरह है, आपके किनारे का भाग प्रलय कालीन अग्नि के समान तीव्र है। અહીંયા એમ કહે કે હે સુદર્શન, તમારો આકાર ચક્ર જેવો છે, રથના પૈડા જેવો છે, અને તમે પ્રલય કાલીન અગ્નિ જેવા તીવ્ર છો। મતલબ સુદર્શન ચક્ર કૃષ્ણ છોડે ને એટલે એવું લાગે કે જાણે પ્રલયની અગ્નિ કોઈ છોડી દીધી હોય, એવું છે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર। तो सुदर्शन चक्र એવું तीव्र છે। आप भगवान की प्रेरणा से सब और घूमते रहते हैं, जैसे आग वायु की सहायता से सूखे घास फूस को जला डालती है, वैसे ही आप हमारी शत्रु सेना को शीघ्र से शीघ्र जला दीजिए, जला दीजिए। અહીંયા જો સુદર્શન ચક્રને પ્રાર્થના કરવામાં આવે છે કે આગ જેવી રીતે સુકાયેલા ઘાસને બાળી નાખે છે, સુકાયેલા ઘાસ ફૂસને બાળીને રાખ કરી દે છે, અને હે સુદર્શન ચક્ર, તમે અમારા શત્રુઓને નાશ કરી દો, નાશ કરી દો, શત્રુઓને બધાને પાડી દો, અમારા શત્રુઓનો મતલબ કૂચડો બોલાવી દો, કે આને અમને બચાવો દેવતાઓ, એમ કહે છે। તો સુદર્શન ચક્ર આપણી શત્રુથી રક્ષા કરે છે એમ કહી શકીએ। જે નારાયણ કવચનો પાઠ કરશે એની ઉપર સુદર્શન ચક્ર આવી જશે અને એ શત્રુઓથી એની રક્ષા કરશે। પછી કહે કૌમુદ કી ગદા, ભગવાન શંખ ચક્ર ગદા ને પદ્મ ધારણ કરે છે, તો ગદાનું નામ છે કૌમુદ કી ગદા। तो कि हे कौमुद की गदा, आपसे छूटने वाली चिंगारियों का स्पर्श वज्र के समान असह्य है। गदा ने कह दे कि તમારા અંદરથી જે ચિંગારીઓ નીકળે છે એનો સ્પર્શ વજ્ર જેવો કઠોર છે। તમે ભગવાન અજિતની પ્રિયા છો અને હું તમારો સેવક છું। મતલબ કૌમુદ કી ગદા છે ને એ વિષ્ણુ ભગવાનની પ્રિયા છે, પત્ની દેવી છે, પ્રિય છે હતી, અને કે હું તમારો સેવક છું કે એટલે તમે મને કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ ગ્રહોથી મારી રક્ષા કરો। મારા ઈ પ્રેત ભૂતના ગ્રહોને કતરી નાખો, ચૂરચૂર કરી દો। મતલબ જેને ભૂત પ્રેતથી બીક લાગતી હોય, ભૂત પ્રેત એના પર હુમલો કરશે એવી બીક લાગતી હોય, તો કોઈ પણ પ્રકારે ભૂત પ્રેતની જેવી બીક લાગતી હોય તો ગદાને કહે છે કે હે કૌમુદ કી ગદા, તમે એના ચૂરે ચૂરા કરી નાખો, અને એના ચૂરા કરી અને તમે છે ને મારી રક્ષા કરો, મારી રક્ષા કરો એમ પ્રાર્થના કરે છે કૌમુદ કી ગદાને। હવે આવી શંખની વારી, ચક્ર અને ગદાને તો કહી દીધું, ચક્ર અને ગદાને તો કામ સોંપી દીધું, હવે આવે છે શંખની વાત। હે શંખ શ્રેષ્ઠ, તમે ભગવાન શ્રી કૃષ્ણના ફૂંકવાથી ભયંકર શબ્દ કરીને
મારા શત્રુઓના દિલને દહેલાવી દો. મતલબ તમે મારા જે શત્રુઓ છે એના દિલને, એટલે જ ગીતાજીમાં આવે છે કે કૃષ્ણ ને અર્જુને શંખ વગાડ્યો ને તો શત્રુ સેનાના હૃદય ધડકી ગયા. એ શંખ એટલો ડેન્જર હતો કે શત્રુ સેનાના હૃદય છે ને દહલી ગયા હતા. આવી વસ્તુ છે. શંખ એવો ભયંકર છે ભગવાનનો ભાઈ. શંખ, ઓલું કૃષ્ણ ભગવાન પ્રાણ બચાવવા જાય છે ને ગુરુપુત્રના, આપણા સાંદીપનીના છોકરાના પ્રાણ લેવા જાય છે યમલોકમાં. તો યમલોકમાં યમરાજા આડા ચૂકા થાય છે કે અમે પ્રાણ ના આપીએ ને, તમે કોણ વળી અહીંયા આવી ગયા છો ને, જાઓ તમે પાછા પૃથ્વીલોકમાં વયા જાવ ને, એમ આડા ચૂકા હાલતા હતા યમરાજા. તો કૃષ્ણએ શંખ વગાડ્યો તો આખું નરક, આખું સંયમની પૂરી એ હલવા માંડ્યું, ધ્રુજવા માંડ્યું અને વાંકાચૂકું થવા માંડ્યું. આખું સંયમની પૂરી વાંકાચૂકું થવા માંડે છે. કારણ કે ભગવાન કૃષ્ણના શંખની અંદર તાકાત એવડી છે, નિશ્ચિત તાકાત એવડી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો બધાના દિલ દહેલાવી દે એવા કૃષ્ણના શંખની તાકાત છે. પછી કહે છે યાતુધાન, પ્રમથ, પ્રેત, मातृका, पिशाच तथा ब्रह्म राक्षस आदि भयावनीय प्राणियों को यहाँ से झटपट भगा दीजिए. મતલબ જે પ્રેત ને પ્રમથ ને આમાં કેટલી ભાઈ ભૂત પ્રેત ની અનેક જાતિઓ છે, કરોડો પ્રકારના તો ભૂત પ્રેત છે. હવે બધા ભૂત પ્રેત ની જાતિ ક્યાં ગોતવા જાવી આપણે? તો કે બધા ભૂત પ્રેત ને ઝટપટ તમે અહીંથી ભગાડી દો. શંખ ને એમ કહે છે કે હે શંખ, તમે ભૂત પ્રેત ને જે કોઈ હોય ને એને ઝડપથી ભગાવી દો, અમારી બાજુમાં હવે એ જોઈ નહીં. પછી કહે છે હે ભગવાન કી પ્યારી તલવાર. હવે તલવાર ને કહે છે કે હે ભગવાન તમે તલવાર છો કે, અને તમારી ધાર બહુ તીક્ષ્ણ છે કે, તો તમારા પ્રેરણાથી મારા શત્રુઓ છિન્ન ભિન્ન થઈ જાય. હે ભગવાનની પ્યારી ઢાલ, તમે સેંકડો ચંદ્રના આકાર જેવા છો કે, મારી ઉપર કોઈ શત્રુ પાપ દ્રષ્ટિ નાખે, મને મારવાની કોશિશ કરે તો હે ઢાલ તમે મારી રક્ષા કરો કે, અને મારા શત્રુઓને આંધળા બનાવી દો.